4 વાગી ગયા છે. આમ જો કેવો વાડીનો નજારો મિત્રો. એક આ જો ખોડિયારમાં નું નામ લખેલું છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં થશે, કેમ કે આપણા વ્લોગ જે જોતા એ બધા મજામાં થશે. અત્યારે જવાનું છે આપણે વાડીએ. જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ એસકે ભાઈ કેમ. એટલે અત્યારે જવાનું છે આપણે વાડીએ, અને અત્યારે મેં મોર્નિંગ કહી દીધું છે. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે આપણી. એટલે હવે આપણે વાડીએ જવાનું છે. આજ ગુરુવાર છે. ગુરુવાર આપણે ડાયરેક્ટ વાડીએ જ જવાનું, બીજે ક્યાંય જવાનું જ નહીં. એટલે હવે આપણે જવાનું છે વાડીએ ડાયરેક્ટ. અને અત્યારે વરસાદ કઈ છે નહીં, એટલે આપ જો અમારા અહીંયા વરસાદ આવતો નથી. એવું બધું કંઈક થઈ ગયું છે ધારીમાં. અને મારો જિલ્લો છે અમરેલી, ગામ છે ધારી. એટલે આવું કંઈક અમારો નજારો છે અહીંયા. ને આપણે એક દી ગળધરા મંદિરનો એક વિડીયો ઉતારવાનો છે. અહીં ગળધરા દેખાય છે, તો એ ઉતારી નાખવાનો છે મસ્ત મજાનો બ્લોગ. કેમ કે આપણે બ્લોગિંગ જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું છે જ નહીં. બ્લોગિંગ જ કરવાના છે. અને હવે જવાનું છે વાડી. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે હવે ઘરથી બહાર નીકળી ગયા છે, અને હવે જવાનું છે આપણે ડાયરેક્ટ વાડીએ. આ છે આપણું ઘર. બંધ કરીને હવે ડાયરેક્ટ વાડીએ તાંબી જવાનું. ત્યાંથી લગભગ જવાય તો ગળધરા જવું છે, નકર ડાયરેક્ટ વાડીએ. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છે, અને અહીંયા પાણી વાળવાનું છે. તો પાણી ચાલે છે માંડવીમાં. ત્યાં તો પાણી વળાય જ નથી. આ વરસાદ કઈ આવતો નથી, અને એમાં નકર પાણી વાળવાનું રહે. અને પાણી પાયે કઈ ફેર ન પડે આમાં. કેમ કે વાડીએ હે ને વરસાદ જે પડે ને, પાણી જે પાય ને એમ બહુ ફેર પડે. તમને તો નહીં ખબર હોય, કેમ કે તમે કિસાન છો નહીં. તમને કઈ ના ખબર હોય. મને ખબર હોય કે હું કિસાન છું, નાનો પૈસા. હું તો હીરા મસાલ છું, એટલે મને એટલી બધી કઈ નોલેજ હોય. એટલી જેવી ખબર છે, એટલે મને ખબર એટલી પડે કે આમાં પાણી પાય ને તો સરખી માંડવીનો મોલ થાય. બાકી આ માંડવીનો મોલ થાય નહીં. આમાં વરસાદ પડે તો સરખો થાય. પાણી તો પછી ઠીક ખાલી છે ને જીવતી રાખે એવું છે, ફૂકાવા ન દે. એટલે એવું બધું છે. આ છે આપડે બધી વાડી. જોઈ શકો આપણે જે ટ્રેક્ટર આલે છે, મારા પાકે છે ટ્રેક્ટર. આ છે આપણે પૂરેપૂરી વાડી. એટલે આપણે આ ખુદની વાડી નથી, ફાર્મે રાખી છે ખાલી. આપણી ખુદની તો વાડી કોને ખબર, જિંદગીમાં આગળ જશું તો કદાચ લેવી હોય તો લેવાય. બાકી તો બધું પૂરું જ ફાર્મે રાખીને વાવવાનું છે અત્યારે. એટલે એવું બધું કઈક છે. તમને શું કેવી નોલેજ ન હોય તો હું તમને બધી કહી દઉં. આ બધી માંડવી સુકાઈ ગઈ, આ બધું કઈક છે. અને કાલે ઓલો વિડીયો અપલોડ મેં કર્યો ને અત્યારમાં સવારમાં, એમાં કોપીરાઇટ આવી ગયું. બોલો શું કરવું મારે? એક તો કોપીરાઇટ નું બહુ એક ખેલ થાય છે. કોપીરાઇટ ફરી એક સોંગ ગોતવા જોઈએ મારે, પછી એ બધા મારે ડાઉનલોડ કરવા જોઈએ ને એવું બધું કરવું છે. આજ તો બધું એવું કરવું છે. કાલ મેં 20 હીરાના તળિયા મારી દીધા બાપ, તમને કહેવાનું નહીં. એટલે સોરી એ બદલ મારું. હવે આપણે પાણી વાળી કરીને નવરા થઈ અને કોપીરાઇટ એમાંથી કાઢવાની કોશિશ કરું તો નકળી જાય તો ઠીક છે, નકર પાછો વિડીયો ડિલીટ કરી નાખો. તમને તો ખબર જ છે વિડીયો ડિલીટ થઈ જાય. એટલે થોડા વ્યૂઝ આવ્યા છે, એમાં દહ નથી અવેલેબલ, 5-10 વ્યૂઝ આવ્યા છે. હવે આગળ જતા કોને ખબર વ્યૂઝ વધે કે ન વધે. એવું બધું છે. આપણે કોઈ જોતા જ નથી. આપણું શું આમાં કરવું? આપણે કોઈક જોવું તો જોઈએ ને. આપણે કોઈક જોવે ને તો આપણે મજા આવે કે નહીં આપણું કોઈક જોવે છે. અહીંયા તો પાણી આંબું જ નથી. મને એમ લાગતું હતું કે પાણી આંબી ગયું, પણ અહીંયા પાણી આંબું જ થઈ જાય છે. એક તો અહીં ધક્કો ખાતો છે, ત્યાંથી છેડતી અહીંયા. એવું બધું છે. તમે અમારા બ્લોગ જોવો, 4000 વોચ ટાઈમ કમ્પ્લીટ કરાવી દો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો તમને ચડાવવું પડે, નકર તમે કરો. એવું બધું છે. હવે આપણે પાણી વાળીને તૈયાર થઈ પછી આગળ વસ્તુ કરશું. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના બપોરા થઈ ગયા છે. તમને ખબર નહીં બપોરા કરીને એવું 12 વાગી ગયા હતા. એટલે હું બપોરા કરીને એવો હતો. ત્યારે અમે બીજું તમને કહેવાનું હતું કે હવે આપણા વિડીયોમાં કોમેડી બહુ ઓછી આવે છે. એમ કે ને બહુ સાજી કોમેડી કરવામાં છે ને વિડીયો વધારે ફની થઈ જાય. ફની વિડીયો બ્લોગ જોવામાં કોઈને મજા ન આવે, મને ખબર છે. આપણે હવે એટલી બધી કોમેડી કરવાની છે જ નહીં. માપે કોમેડી કરો ને, એમ કોમેડી કરવાની માપે કરવાની, બરી નહીં કરવાની. અત્યારે આપણે છે ને દહીંથી નાખવાનું. ક્યાં સુધી પાણી આપ્યું છે ત્યાં સુધી નહીં. ને આવા બ્લોગ જોવો હું આવા બ્લોગ ક્યાં તે એન્ડિંગ થઈ જતા. આવીને આવી રીતનો બ્લોગ ક્યારેક જોવાનું મન થાય તો મારું ચેનલ ખોલી લેવું. ચેનલ ખોલી નાખો. જ્યાં એન્ડિંગ નથી કર્યું આપણો બ્લોગ ને, છેલ્લે હું કરી દઈશ એન્ડિંગ.
તો અત્યારે જવાનું છે આપણે નાકા જોવા, જ્યાં સુધી થોડી એમ છે ત્યાં સુધી નહીં. આવું બધું કઈક હતું ને આપણા મિત્ર પાસે જવાનું હતું આપણે. આપણો મિત્ર અહીંયા આવ્યા હતા બળદરા જવા માટે બ્લોગ ઉતારવા. તો અમારે તો ભાઈ પાણી વાળવાનો હતો મારે એટલે હું તો કઈ ગયો નહીં, પણ ઈ ગયા છે અત્યારે. તો વિજય લાઈફસ્ટાઈલ બ્લોગ નહીં, VJ લાઈફસ્ટાઈલ બ્લોગ એમ કંઈક છે એનું નામ ચેનલનું. તો એ સર્ચ કરજો એટલે એનામાં બ્લોગ આવી જાય ગળદરાનો. આવું કંઈક છે આપણો ધારો. અને એ ગળદરા છે ને આપણે આવી વાળીએ એમ કે છે ને પેલા ધંધો પછી બધું રખડવાનું. એમ કે તો આ શું કઈ જાય તો ક્યાંય ને નહીં રહીએ આપણે. એ પેલા પાણી પાઈ નવરા થઈ જઈએ આપણે, પછી મળશું 4 વાગે. 4 વાગી ગયા છે. જુઓ કેવો વાડીનો નજારો મિત્રો. એક શું મજા આવે ખબર વાડીએ આ નજારો જોવાની એવી મજા આવે ને એ બીજા કોઈ નજારા લઈ જ ન હોય. કેમ કે વાડી વાળા જ નજારો લે કે એવો મસ્ત નજારો થયો છે. આમ તો ખાલી એટલો મસ્ત નજારો છે ને આમ તો વાદનો. હમણાં થોડીક મિનિટોમાં વરસાદ ઓછો થઈ જાય, ચાલુ લગભગ ચાલુ થઈ જાય. કેમ કે કેટલાય દિનો ચાલુ થયો જ નથી વરસાદ. એક કદાચ પાણી મેલું પીડ્યું, વરસાદ ચાલુ થઈ જાય તો કામ થઈ જાય. પાણી વાળું ન પડે આપણે, એવું બધું છે. અને વરસાદ ચાલુ થઈ જાય ને તો ડાયરેક્ટ આપણે ઘેરે પણ એટલે બ્લોગ ની એન્ડિંગ કરી નાખવાની હોય ને પછી ઘેરે જઈને 2-3 એડિટિંગ વિડીયો બનાવો. મિત્ર હમણાં તમે કેટલા દિવસ તમે એડિટિંગ વિડીયો તને મને યાદ આવ્યું ત્યારે. કેમ કે છે ને મિત્રો આપણો ભડાકો થયો આગળ ટીસીએ હું શું એમ. તો હું કહેતો તો 2-3 દિવસ એડિટિંગ વિડીયો નથી નાખ્યા આપણે. એટલે એક સારો પેલા તો એડિટિંગ વિડીયો વિચારી લેવો છે. ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ તમે ન જોઈ હોય તો હું ઓલામાં લિંક નાખી દઈશ બાયોમાં, પછી જઈ જોવા જજો એમ. સો આવું બધું કંઈક છે ને. એડિટિંગ વિડીયો બનાવ્યો નથી હમણાં ને એવું બધું કંઈક છે અમારે. તો આવું બધું છે બધું અમારે. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હવે મારે બીજી શું વાત તમને કરવી, મગજમાં કઈ આવતું જ નથી. મગજમાં શું વાત કરવી શું નથી કરવી. ના યાર ક્યારનું પાણી પાવા જાય એટલું જ પાઈ પીધું છે. એવું બધું છે. હવે મળશું અને સાંજે ફાઇનલી મિત્રો વાગી જશે. અને આ જો આપણો સૂરજ આખો દી ઢક હતું ને જરાક પણ વરસાદ ન આવ્યો. મને એમથી વરસાદ આવી જાય તો વરસાદ તો કઈ આવ્યો નહીં. આપણને એમ થઈ ગયું તો વરસાદ આવી જાય, પણ લાઇટ બાઇટ હવે વહી ગઈ છે ચારની. તો હવે જવાનું છે આપણે ઘેરે ટ્રેક્ટરમાં. જવાનું છે. ગાડી આપણી ફને ગાડી વહી ગઈ છે ઘેરે. તો પીડ્યું ટ્રેક્ટર. તો હાલો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં. ચલો આ છે આપણું ટ્રેક્ટર. જોઈએ તમને એમ તો નથી થતું ને કે મને હાંકતા નથી આવડતું. હા બસ સમજતા નહીં એમ કે મને હાંકતા આવડે છે. જુઓ એ તો તમને એકવાર બતાવી દીધું હતું, પણ મને ટ્રેક્ટર હાંકતા આવડે છે, મને અત્યારે નથી આપવું. પછી ત્યારે એવું લાગશે કે હવે વિડીયો બતાવો છે એ હું વ્લોગમાં રાખી દઈ ખાલી ટ્રેક્ટર હાંકવાની. ટ્રેક્ટર હાંકવાની મજા આવે, પણ મજા ન આવે એમ, બહુ વધારે ન મજા આવે. કેમ કે એમાં જમ્પર ન આવે ને એટલે આપણે આખા શરીર ખંડાઈ જાય. આ થાર અરે બીજી ગમે 4 વ્હીલ બતાવ, પણ આપણે 4 વ્હીલ બતાવ્યું આઈસર 4 વ્હીલ 336 જે હોય 368 કહેવાય. ભૂલાય આ છે ટ્રેક્ટરની છત્રી. પછી આવું બધું કઈક છે. ના આ છે આપણો સરગવો. કેમ પણ બારે માસ્યો હતો ત્યારે ખાવો હોય થઈ જાય તો સરગવો નાખી દે એવું બધું છે. અહીં તો મારી વાડીને તમે જોઈ જ નાખ્યું છે ફર્સ્ટ વિડીયોમાં ઓલા બ્લોગમાં. આ જો ખોડિયારમાંનું નામ લખેલું છે. બાકી ટ્રેક્ટર તો આપણે હાથતા આવડે છે, તમને ખબર જ છે. જોઈએ એટલે આવા ઘેરે જવાનું. ચાલો ડાયરેક્ટ ઘેરે મળીએ. આપણે ઘેરે પહોંચી ગયા છીએ ને ટ્રેક્ટરમાં એટલી બધી મજા ન આવી, ખખડી ગયા હોવ. ફાઇનલી મિત્રો બ્લોગ એન્ડિંગ કરી નાખવાનો છે. બ્લોગ એન્ડિંગ કરવાનો છે. અને જો તમે નવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું છે. અને હા મિત્રો મળીએ બીજા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં.